એક ચોખવટ તમને કહી દઉં, મારો લગભગ 2 વર્ષ પહેલા 1.5 વર્ષ અથવા થયો છે, જુનાગઢ કોર્ટમાં પ્રોગ્રામ હતો. એટલે મારો પ્રોગ્રામ કોર્ટમાં હતો ને શ્રીવાસ્તવબેન જજ જુનાગઢ આપણે અને બધા વકીલો ને પોલીસ સ્ટાફ ને બધા પ્રોગ્રામ રાખેલો. ધ્વજવંદના કરી 15મી ઓગસ્ટનો અને દિવસનો પ્રોગ્રામ 1.5 કલાકનો. એમાં સાહેબ મારો પ્રોગ્રામ ચાલુ થયો અને ધીરે ધીરે કરતા મેં વાત માંડી મહારાણા પ્રતાપની. અને બરાબર મહારાણા પ્રતાપ હલ્દીના મેદાનમાં વચ્ચે આવ્યો. ચારે બાજુથી દુશ્મનોએ રાણાને ઘેર્યો. ગમનસાણ યુદ્ધ જામ્યું. હાથી વગરની હુંટું વગરના હાથી, ધડ વગરના માથા વગરના ધડ. બહરાટો જ્યારે મોંડવા બન્યો, લોહીના ફુવારા મીંડા ઉડવા, મારો મીંડું થવા. આવો મેં માહોલ કર્યો. બેનથી નો રહેવાનો. શ્રીવાસ્તવ કોર્ટના જજ ઊભા થઈ ગયા. અમારા ગઢવી સાહેબ છે, પીડી ગઢવી વકીલ. એને કે ગઢવીને કયો આ તો કોઈ જોક્સ નથી કરતો, એકચ્યુઅલી આવી વાત ન કરાય, આ પ્રતાપની વાત પૂરી ન કરે, બંધ કરી દઈએ. વાતાવરણ એકચ્યુઅલી એવું થઈ ગયું, આમાં હથિયાર ઉપડી જાય તો મારે શું કરવું આમાં? સાહેબ આ કોઈ જોક્સ નથી, આ એના સાક્ષી છે આ બધા. અને હજી ત્યાં વકીલો છે, એમને પૂછી લેજો. એ કે વાતાવરણ એવું થઈ ગયું કે આમાં બહરાટો બોલી જાય તો મારે ક્યાં જાઉં? અને આ બન્યું સાહેબ, આ બનેલી ઘટના તમને કહું. એટલે ગઢવી સાહેબને કીધું, અમારા ગઢવી સાહેબે મને કીધું કે પ્રતાપની વાત ન કરતા, પૂરી કરતા નહીં, પૂરી બંધ કરજો ત્યાંથી. પછી સાહેબ મેં અહીંયા કીધું, અહીંયા કહું છું આપણે, મેં કીધું બેનને ખબર હોય કે નહીં મને ખબર નહીં, પણ અત્યારે મારો રાણો, બેનની વાત સાચી છે મેં કીધું, પણ મારો રાણો હલ્દીના મેદાનમાં વચ્ચે છે. ચારે બાજુથી મેં કીધું દુશ્મને રાણાને ઘેર્યો છે. હામાં બહલોલ ખાન હથિયાર ઉગામીને ઊભો છે. હવે મેં કીધું રાણાની પાસે બહલોલ ખાનને ન મરાવું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું, એટલે એને માર્યા પછી મારી વાત પૂરી કરી. સાહેબ જુનાગઢની કોર્ટમાં જજની સામે મારા રાણાએ બહલોલ ખાનને ઊંધે કાંચ નાખ્યો 302. અને પછી તમને હું હકીકત જે કહેવા જઈ રહ્યો છું એ કહું છું આપણે. પછી મેં કીધું બેનને ખબર હોય કે નહીં, પણ આજ મારે કહેવું છે, કોકદી રાણાને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા, કોકદી શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા મોમેડિયન હતા, કોકદી ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા હિન્દુ હતા, રાજપૂતો હતા, અંગ્રેજોની સામે લડતા હતા. મેં કીધું આ બધું પહેલા નહોતું, આ તો હમણાં ઊભું થયું 48 પછી. આ હાવ કોમવાદ નહોતું, આપણે પહેલા એટલું બધું નહોતું સાહેબ. જો ગરાહ માટે અને ગઢ માટે, રજવાડા માટે એ તો યુગોથી યુદ્ધ હાલે આવે છે ને, પણ કોમવાદી જુદી વસ્તુ છે, આ યુગ એનો છે નહીં. આ વસ્તુ આખી જુદી છે. એટલે હું આપને વાત એ કરી રહ્યો હતો. આ તો આવો ડાયરો છે એટલે આવી વાતો કહેવાય. નકર હાથું ઘી કોઈ દી ન ખાતા હોય ને 1 ગ્લાસ પાઈ દો, ડોક્ટરને આવતા વાર લાગે તો કાર્યક્રમ પૂરો થાય. હા એની વાતો નથી, ક્યાં વાતો કરવી? પ્રીત કી રીત અતીત ન જાનત અને ભેહ ન જાનત ખેત સગા કો. સાહેબ આવી વાતો તો આવો ડાયરો હોય ત્યાં કરાય. અને અમે તો એક નક્કી કર્યું, મારા પ્રોગ્રામ સાંભળતા છે એને ખબર છે, હું કાયમના માટે એક જાહેરાત કરું છું કે અમને અમીરાતની, ખમીરાતની, સંસ્કૃતિની, ભક્તિની વાતો, જમીરાતની વાતો, આ દેશની માટીની વાતો, ધૂળની વાતો, સુરવીરતાની વાતો, એવી વાતો દેશભક્તિની આવી ફરમાઈશો આવે ને ત્યાં સુધી જ પ્રોગ્રામ કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. આ એના માટે નથી પ્રોગ્રામ કરતા. આ તો અમારી દેશની ધરતીના સુરવીરોના ઇતિહાસોને ખંભે લઈને ફરી કે અમારા સુરવીરો આવા છે, અમારી શક્તિઓ આવી છે, અમારી જગદંબાઓ આવી છે, અમારા બારવટિયાઓ પણ આવ્યા છે, અને અમારી દેશની ધરતીના મહાપુરુષ આવા છે. અહીંયા ઇતર સમાજો 18 વરણ છે, પણ મને થોડી આ પંથકમાં એવા રાજપૂતો છે એટલે મને યાદી થાય. અને અમે તો છાત્રના ઉપાસક કારણો, અમે ગઢવીઓ, અમે વીરત્વના ઉપાસકો હોય. અને હું ઘણી વાર કહું છું, એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય એ જ કાંઈ કરી શકે, બાકી માય કાંગલાના કોઈ દી મંદિર થાય નહીં, એના માટે કાંઈ થાય નહીં, એ કોઈને કામ ન આવે સાહેબ. એની વાતો જગતના ચોકમાં રહેતી નથી. પણ સાહેબ કોડીનાર પંથક એક નહીં, પણ આખો નાખેર આમ થઈને ઉના વટી જાવ ત્યાં સુધીથી માંડી અને વેરાવળ સુધીના, ઝાપા સુધીના ડાકુ જેને કહેવાય ફાટી ધુવાડે ગયેલા. થોડી યાદી કરાવું ઇતિહાસો માંડી તો કલાકોની રાતો ટૂંકી પડે રાજપૂતો માટે. પણ જેને કહેવાય મર્દના બાસકા કહેવાય, દોઢ હુરા જેને કહેવાતા હતા, એ જ્યારે પડ મૂકી અને ભાગવા મંડાણા કોડીનાર પંથકમાં એવા ડાકુઓની જેને કહેવાય હાક ડાક મંડી ભાગવા. અને જુનાગઢના નવાબે ગાયકવાડને હોપી દીધી આ વાત કે અમારાથી ડાકુ હવે હાથમાં રહી એમ નથી. હવે તો ગાયકવાડને હોપી દો તો મેળ પડે. અને એ વખતે બધાએ આ બાજુના થોડા યુવાનોને ભેળા કરી ગામડેથી અને ઠેઠ ગાયકવાડ સુબાનો પોતાનો જે ખાસ માણસ હતો એ આવ્યો. આ બાજુ નવાબનો માણસ આવ્યો અને એણે કીધું
કે કોઈ મર્દનો દીકરો નથી આ ધરતી માથે. ધરતી વીરો વગરની થઈ ગઈ છે. બધા યુવાનો જેમ છેલ્લું પાણી ઘઉંને ઘટ્યું હોય સાહેબ, અને ઘઉંની ડુંડિયું ગાભે આવેલા ડુંડિયું વળી જાય, એવી રીતે માથા આમ વળી ગયા. કોણ એના સામે લૂંટારાને પકડવા તૈયાર થાય? કે કોઈ બીડું ઝડપે એવો છે નહીં કે ના. અને છેલ્લેથી એક જુવાન બેઠો તો સાહેબ, મૂછના કાતરાની માથે તાવ દઈને ઊભો થયો. એને કીધું કોઈ નથી, કોઈ ઊભું થાય એમ? તો ના. તઈ એને કીધું હું છું. હજી ધરતી વીર વગરની હોય ની જેમ લક્ષ્મણે જનકપુરમાં કીધું તો એમ. હવે લૂંટારાને જ્યાં જાવું હોય ત્યાં જાય, જેટલું તોફાન કરવું એટલું કરી લે. બેન દીકરીની આબરૂ સલામત નહોતી સાહેબ આ પંથકમાં એ વખતે. જાજા વર્ષો નથી ત્યાં. હવે લૂંટારાને જ્યાં જાવું હોય ત્યાં જાય, પણ આજ હુરજ હાથમે અને કાલનો હુરજ ઉગી અને હાથમી જાય એની પેલા જો જીવતા હું આ લૂંટારાને જો ન પકડી લઉં તો હું દેદો બારણ રાજપૂત નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ સાહેબ તેથી આ પંથકની માથે એને પ્રતિજ્ઞા કરી અને સાહેબ કરી બતાવ્યું. એટલે અમે ડાયરામાં એને કાયમ યાદ કરીએ છીએ. અમે આવાના જ ગીત ગાયા છે. માય કાંગલાના ગીત કોઈથી ગાયા જ નથી. નગર તાલુકા જિલ્લા બધા અમારા જ હોય સાહેબ. અમે એના ગાંઠિયા વંટા વંટા સુરમાં મોટા કરી જાય ગીત નથી ગાયા. પણ એ દેદો બારણ સાહેબ તેથી ઊભો થયો, હાથમાં તરવાર લઈ અને યુદ્ધમાં ઉતર્યો એને લૂંટારાઓને પકડવા માટે. કેવી રીતે લડતો હતો સાહેબ જોજો. થોડું યુદ્ધનું વર્ણન પછી ગીતોની વાતો આપણે બધી કરીશું, પણ કેવી રીતે એ લડતો હતો આપણે મજા આવે ને. પૈસો આપજો, ખાલી પડકારો તો ખાસ આપજો જો. એટલે અમને, કારણ કે અમે કલાકારોને 3 દી ખાવા ન દો તો મરીએ નહીં, પણ પડકારો ન મળે તો મરી જાય સાહેબ. એટલા માટે કેવી રીતે એ રાજપૂત લડતો હતો. થોડી પાંજરા બાળા આગળ નથી પાક સીટા પાક બોલી કામ લાંબા દિયા હાથ હાથ મંડ છૂટા દેહ જમ દાળા પછુટા પેના જાણે છૂટા નાસ માન પેના ફૂટા તમે તાક કાળા ભાળા તાક ભાળા ભલે કાળા ભેર જાગા ભાળા ભાળા લંગા કાળા રગ દાળા બોલ કાન ખોદા અને થોડી પાંજરા વાળા આગળ નથી પાક સીટા પાક બોલી કામ લાંબા દિયા હાથ પાક છૂટા દી હજા મુડાળા પછુટા પેના જાણે છૂટા નાસ માન કેના ફૂટા તમે તાક થોડું હિકવા ચાળા ભાળા થાક વાળા ભલે કાળા ભેર જાગા ભાડા ભાળા રંગા કાળા રગ કાળા ફોર મોદાળા ગુટેળા વાહે વાદળાનો નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પાગારાડ દોર કે કાળા તાળી કી ગાડી ખાનકી પાગરા કાળી તાળી કી ચારી તાકા ગુટિયા દીદાર રણકી સિંધવા રાગ ખાનકી મુઠિયા રણકી મામલા હોરા કરે માર 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 હનુમંત ભગવાન લંગા ઢાળા જેમ હાલા ભેરી હંદા બાળા કાળા થોડી આવી સાઈડ અને થોડે દીયા ગામ રામા ઉતવાન પડે ઢાળા થોડે દીયા ગામ રામા ઉતવાન પડે ઢાળા મારી સમરોળી વાડા કરાયા હનુમંત ભગવાન લંગા ઢાળા જેમ હાલા ભેરી હંદા બાળા કાળા થોડી આવી સાઈડ થોડે દીયા ગામ રામા ઉતવાન પડે ઢાળા મારી સમરોળી વાડા કરાયા એક મેક ત્રણિકા પતાળા સાઈડ ત્રણિકા લાગીયા ટકા ત્રણિકા કોરંબા પીઠ પુથડીકા મે બંધ લાગ્યા રંગા વાળા રામ સુંદર જેમ થયા ખોરુવા બાંધમાં દૂધ ફસાયા પીતા પંદી કટારી લગાયા નદી કાળા કબાળ હમારી કટારી માં હોવે કે સંગમ એમ ધરે નિસરી તારી શબ્દ ભાગા હિયા હતા પિયા ભાગે તારી ખોતા વીકી નામ પટિયા પિયા ખરા કે તમ નદી કે તાર ફસડી દાખવા હૈયા રાખવા ધરો આ આવજો આ રાજગુરુ જય હો બાબો બાબો રક્ષા કરે બાપ રાજપૂતોની. અમારા કારડિયા ખરા ફાટીને ધરા કાલ ધીંગાડે ચડે પણ કારડિયા ખરા ફાટવાની તો ધરા કાજ ધીંગાડે ચડે પણ મેદાને મેદાને હરમુખ મરે એને રંગ છે જાજા રાજપૂત
પોકારા ના જાયા કવિએ જાયા લોકા મિલા કો જડે લે દાને અને શિવ શક્તિને યાદ કરી શરીરોના અને અમારી કાગડિયાના ઘનાવાળી ભગવતી ઘોડલની વંદના કરતા અમારો દાંત લખે ગુણ કથા હું કાગડિયાની મેર કરી દે ગુણ કથા હું કાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણ ને વાસ બિહારો वास बिहारो धरो गदे जाने गजगारो करवर फुलवा वास बिहारो कहले बाजू चरणा मा जनकार करे मा निरुमा घेरा नाम करे चरणा मा जनकार करे मा निरुमा घेरा नाम करे मा वगड़ा कनराय घटामा પરમાત્માનું જે તત્વ છે એ એક છે જે તમે સાંઈ બાબાને યાદ કરો તમે હનુમાનને યાદ કરો તમે ગણેશને યાદ કરો પણ આ બધા ગણ છે હું એમને પણ હવે 12 વાગ્યા પછી 8, 9, 10 મિનિટ થઈ ગઈ છે એટલે હનુમાન જયંતિ આપણે અહીંયા ઉજવી લેવી જોઈએ એટલે એની પણ હું યાદી આપને કરાવીશ પણ જગદંબાની જ્યારે સ્થિતિ હાલતી હોય ત્યારે મને થોડી એકાદ કાવ્યમાં ચારણી સાહિત્યમાં વંદના કરવાનું મન થાય जय जगरायाजी महवायाजी सुजी गयाजी सायाजी हो गए सुरबाजी तवु क्षमाजी कर तू हाजी हा हाजी हम पर माजी અને અજાહુ માજી અંબાજી એવી ભગવતીની વંદના કરી આપણે અને ત્યારે 12 વાગ્યા પછી આપણે હનુમાન જયંતિ કહેવાય એટલે મને યાદી થોડી થાય સાહેબ પોતાની લંકાના રણમેદાનની માલિકોર જેદી લક્ષ્મણજી ઢળી પડ્યા તેથી રામની હારે નાયતનું તો કોઈ નહોતું પણ જાયતનું કોઈ નહોતું માણસે કોઈ નહોતું ખાલી રીંછ ને વાંદરા જતા સાહેબ માણસ જ નહોતું ને ત્યાં તો કોઈ અને પરાત્પર બ્રહ્મની આંખમાંથી જદી આહુડાની ધાર થઈ અને એક પછી એક વાનરોને સામું જોયું કે સંજીવની લઈ આવે એવું છે કોઈ મંદરાચલ પર્વતમાંથી સુસેને કીધા પછી બધાય નીચું જોઈ ગયા અને એ વખતે હનુમાનને છેલ્લે ઉઠાડવામાં આવ્યા છેલ્લા છેતા બેઠા હતા જે હમણાં વાત કરી એવી રીતે અને હનુમાન ઉભો થયો રામે કીધું કે બાપ હનુમાન આવું તો બને નહીં ને સૂરજ નારાયણ ઉગે એની પેલા મંદરાચલ પર્વતમાંથી જડીબુટી કેવી રીતે આવી શકે અને ઉભો થયો ભાઈ કમર કસી લંગુર કસી અને ઉભો થઈને હનુમાને કીધું કે આમ ઘણી પણ હુકમ નહીં એ જ અનુ અકુળા આમ તો છે લઈ આવવાની પણ પ્રભુ તારો હુકમ નથી એટલે ખોટી ઉતાવળ મારે ન કરાય આમ ઘણી પણ હુકમ નહીં એ જ અનુ અકુળાત નકર 18 પદ્મ સેના લઈને તારે અહીં સુધી ઠાકર ધક્કો ન થા હું અંજનીનો જાયો હનુમાન છું એકવાર હુકમ કરી દે અને પછી ખબર પડે હું હનુમાન છું બાપ હે રામ મારો રામ જો રજા આપે મારો ક્ષત્રિય રજા આપે મારો રાજપૂત રજા આપે મારો પરમાત્મા રજા આપે મારો પરાત્પર બ્રહ્મ રજા આપે મારો પ્રાણ રજા આપે તો હનુમાન સાંભળી લ્યો રામ પ્રભુ કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારો કયો તો આકાશમાં ચંદ્ર રહ્યો ઈ ઉડગન એટલે તારા અને મધુ એટલે ચંદ્ર એને તોડીને દરિયામાં નાખી દો તારી પ્રભુ તારી આ મંદરાચલ પર્વત તો આ ટેકરી કહેવાય
અહીંયા જ છે, હું એક કલાક મારીને લઈ આવું. અને અમારા આપણે લોકઢાળના ગીતો આ તે તો આપણે આનંદ કરતા જ હોઈએ સાહેબ, પણ ચારણી સાહિત્યમાં જે ગીતો છંદો લખાણા છે અરથ એના સમજાય નહીં, સમજાય તો બહુ મજા આવે. અમારા નર્મદાજીએ લખ્યું છે, હનુમાનજી જ્યારે કૂદ્યા પહેલા વહેલા લંકામાં જવા માટે ત્યારે નર્મદાજીએ કીધું કેવી રીતે હનુમાન કૂદ્યો તો, એની ગતિ કેટલી હતી આમ જવા માટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી ગશે નિશી ગગન મગ તારા ગન તૂટ્યો. આ છપી બહુ લાંબુ છે પણ ખેર હવે આપણે વધારે થઈ જાય થોડું. હનુમાને કીધું પ્રભુ એકવાર હુકમ કર. તો હનુમાન શું કહો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો હું ચંદ્રને તારે તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमान कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. आखी लंका ने मूळिया माथी उखेड़ी અને તારા ચરણમાં ઠપકારી દઉં. ઈ હનુમાન છું, પણ એકવાર તારો હુકમ હોય તો થાય. તો હે દાદા હનુમાન મને વંદના કરતા મેં એક દુહો કીધેલો. કઈ રાઘવ ને રણમાં અને તેથી દાડો હનુમો ભેળો ન હોત તો રામના આહુડા રાજ કે એ તેથી લંકામાં કોણ લોત પણ રામના આહુડા રાજ કે હરે રે તે દિલંકામાં કોણ લોત. હે દાદા હનુમાન કોડીનારના આંગણે સાંઈ બાબાના સાનિધ્યમાં બધાય વતી અમે તારી વંદના કરી છે. હનુમાનનું પ્રાગટ્યની હવે 12 વાગ્યા પછી હનુમાન જયંતિ કહેવાય એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. રામદૂત નતુલિત બલધામા तुलित बल धामांगन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुंती निवर सुमति के संगी. संतन वरण विराजे सुरेशा कान कुंडल कुंडल कैसा हाथ वज्र कर ध्वजा विराजे. हाथ वज्र कर ध्वजा विराजे कांधे मूंछ चले उषा जय शंकर सुवन केसरी नंदन. तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करवे को सुनवे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धर से ही दिखावा विकट रूप धर लंक जरावा भीम रूप धर असुर सहावे. रामचंद्र के काज समावे लायु सदी लसन दियाये. श्री रघुवीर हर श्री उर लाये रघुपति गिरि बहुत ही बड़ाई. तुम मम प्रिय भरत सम पाई सहस्र बदन तुम रोज सिखावे नज कई त्रिपति कंठ लगावे. सनकादिक ब्रह्मादिक मुनि सा नारद सारद सहित ऐसा नम कुबेर दिग्पाल जहान. नम कुबेर दिग्पाल जहान कवि गोविंद कह सके कहा है तुम कर सुन राम मिलाय राजपद दीना. जय हो राम मिलाए राजपद दीना तुम रोमंत्र विभीषण माना लगे घर में जल जाना भूम सज दो जल पर भानु नीलोता मधुर फल गान. प्रभु मुंदरी का मैल मुख माही जल लांग गए नजरत नाही. चमकार जगत कह जय जय सुगम अनुग्रह तुम्हारे दुर्गम काज जगत कह जय जय सुगम अनुग्रह तुम्हारे जय जय राम तुम्हारे तुम्हारा तुम्हारे भोजन लगना बिनु पैसारे.
बिन पैसा रे सब सुख लहे तुम्हारी चरना तुम रक्षा क्या हूँ को डरना अपन तेज समारोना लोग हाथ दाम है भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाथ रोग हर शक्ति संकट से हनुमान छुड़ावे मन कम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सो हमी जीवन फल पावे साधु संत के तुम बल दुआरे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि गए दादा घसबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर गुण जाई जहाँ धन हरि भक्त गाई तन धरी हनुमत जय सरस्वती करी संकट कटे तेज वीरा ओ सुमरे हनुमत बल वीरा जय 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 हनुमान जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव की नाई जो शब्द बार पाठ कर कोई ही बंदी महासुभ होई जो यह पढ़े हनुमान चालीसा होई सीता जी जब सीता जी सदा हर जय राम सीता जी सदा हर जय राम जय नाथ कई मा जय राम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित मोहे हृदय बसु सुरभू पवन सुत हनुमान दादा हनुमान ने વીરસમાં એનું ગાન કર્યું અને આ દેશના સાધુને શક્તિને અને ભગવાનને વીરસ ગમે છેલ્લે એક ગીતની એક નાનકડી વાત મારે કહેવી છે પણ રાજપૂતાય ગમે છે કારણ કે ધરતી માટે એને જે ખપી ગયા છે સાહેબ માથા રેડ્યા છે ગામો ગામ એ માથા રેડ્યા છે ધરતીમાં લોહી રેડ્યા છે માથા વાવ્યા છે ને એ હોઈ ગયા છે અને હમણાં નહીં આ પહેલાના ઇતિહાસો સાહેબ વજી તમને આપણે યાદી કરાવું અને આ યાદી બધી કરતી રહેવી નકળ ઓળખાણ મટી જાય અને કોઈ વિજ્ઞાન શિક્ષણ આગળ જવાની છૂટ છે અત્યારે વિજ્ઞાનને આપણે અપનાવવું જોઈએ પણ દુનિયાનું કોઈ વિજ્ઞાન એમ નથી કહેતું કે તમે તમારી સંસ્કૃતિ બધી ભૂલી જાઓ પછી વિજ્ઞાનને અપનાવો હોય તો મને બતાવજો તો અમે બોલવાનું બંધ કરી વિજ્ઞાન હવની સંસ્કૃતિ હવે હાચવી છે પણ સાહેબ ઝાઝા વર્ષો નથી થયા આ દેશની જગદંબા આ દેશની શક્તિની જે ત્રેવડ છે છેલ્લું આપણું યુદ્ધ પાકિસ્તાન હારે જ્યારે થયું ત્યારેની ઘટના પાકિસ્તાન અને હિન્દુસ્તાનના યુદ્ધમાં એક આપણો ગોહિલવાડનો આપણો યુવાન રાજપૂત શહીદ થયો સાહેબ અને પછી એનો વળતરનો ચેક આપવા માટે કલેક્ટર સાહેબનો હુકમ થયો કલેક્ટર સાહેબનો હુકમ થયો કે એનો ચેક આપી આવજો એના અપાવી દેજો એટલે કોઈને કહેવરાયું સાહેબે કે બેનને કયો એમના પતિના વળતરનો ચેક લઈ જાય તો કે કીધું કે સાહેબ આ રાજપૂત છે એને અમુક મર્યાદાઓ હોય અહીં સુધી ન આવે આપણે ત્યાં દેવા માટે જવું જોઈએ મર્યાદા ખાતર કલેક્ટર સાહેબ મોટર લઈને આવે છે ફળિયામાં દાખલ થયા બેઠા ખાટલા ઢાળ્યા હતા 3 મહિનાના પોતાના દીકરાને આમ પિંગલામાં હિંચકાવતી રાજપૂતાની હાલરડા બોલતા હતા સાહેબ આવો સાહેબ આવો સાહેબ આવ્યા ટૂંકમાં બેઠા 50,000નો ચેક લખ્યો આલ્યો બેન તમારા પતિનું નામ ભારતના ઉજળા ઇતિહાસમાં લખાઈ ગયું છે અમર શહીદમાં લખાઈ ગયું છે સૂર્ય અને ચંદ્રના તેજ રહે ત્યાં સુધી તમારા પતિનું નામ હિન્દુસ્તાનની ધરતીમાં શહાદત માટે રહી જાય એને અમે સલામ કરી છે પણ તમારા પતિ શહીદ થઈ ગયા સરકાર તરફથી મને હુકમ થયો છે આ 50,000નો ચેક આપવા માટે હું તમને આવ્યો કલેક્ટર સાહેબે કીધું રાજપૂતાણી ચેક હાથમાં લઈને સાહેબ 50 કટકા કર્યા ચેકના ઘા કર્યો મારે ચેક નથી જોતો કેમ નથી જોતો બેન કાંઈ ઓછું પડે છે કે આ તો સરકાર જે કે અમે દેવા આવી તમને બેન આ તો વળતરનો ચેક છે મારે તો બીજું શું કહેવું તમને ઓછા થયા પૈસા રાજપૂતાણી કીધું ના સાહેબ કે તો કે મારો ધણી કોના માટે મરી ગયો શહીદ થઈ ગયો કે મા માટે મા ભારતી માટે ભારતની ધરતી માટે તો કલેક્ટર સાહેબ જે મા માટે દીકરા શહીદ થઈ જાય અને એના દીકરાની વહુ એની વવારું
જેથી વળતરના ચેકના પૈસા ખાવા માંડશે ને તેથી આ ધરતીમાં શહીદો જન્મ લેવાનું બંધ કરી દે છે. એટલા માટે મારે નથી જોતા વળતરના રૂપિયા સાહેબ. કલેક્ટર સાહેબની આંખમાંથી આહુડાની ધાર થઈ, બે હાથ જોડી અને કલેક્ટર સાહેબ ધ્રુજવા માંડ્યો સાહેબ રાજપૂતાણીની સામો, અને બે હાથ છોડીને સાહેબે કીધું, બેન તને સલામ છે રાજપૂતાણીને, ભારતની શક્તિને. પણ બેન મારે તમને સરકાર તરફથી વળતર આપવું હોય તો સરકાર તમને શું આપે તો તમારા પતિનું વળતર વળે? શું આપવું એ તો કયો બેન. તેથી આ દેશની શક્તિ રાજપૂતાણીએ જવાબ દીધો, સાહેબ જેદી એનો બાપ શહીદ થયો તેથી આ મારો દીકરો મારા પેટમાં હતો. આ 3 મહિનાનો હિસકે નહીં, પણ અત્યારે 3 મહિનાનો છે, એ 22 વર્ષનો થાય અને સરહદની માથે ભરતી કરો અને પછી પાકિસ્તાન ઘૂસણખોરી કરવા માટે આવે અને પાકિસ્તાનના 50 યુવાનોને મારી અને આ મારો હાવજ પાછો વળે તેથી એના બાપનું વેર વળે ને એનું વળતર વળે. બાકી તમારા 50,000ના ચેકમાં એના બાપનું વળતર ન વળે સાહેબ કોઈ દી. 50 પાકિસ્તાનના સૈનિકોને મારી અને આ મારો હાવજ પાછો વયો આવતો હોય ને કે નવરાત્રીના ગરબા જેવો થઈને તેથી એના બાપનું વળતર વળે. બાકી તમારા 50,000 રૂપિયામાં મારા દીકરાના બાપનું વળતર ન વળે. સાહેબ આ ધરતીની વાતો છે, એવી જોગમાયાઓ, એવી શક્તિ અને એવા સુરીરોની આ ધરતી છે. છેલ્લે એક રચના, કારણ કે હજી બેનને પણ સાંભળવા છે, અમે બધા જેમ આનંદ આવે એમ આપણે આનંદ કરાવતા રહીશું. પણ એવું જ એક ગીત સારા ગુજરાતમાં નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વહે છે ત્યાં ગવાય છે અને સંસ્કૃતિ સભર. સાહેબ આપણા ગીતમાં સંસ્કૃતિ ન હોય તો આ દેશ એને જીવવા જ ન દે કોઈ દી. એટલે મેં 10 વર્ષ પહેલા લખેલું પણ સાહેબો ગોવાળ્યો અને અત્યારે સારા ગુજરાતમાં ગવાય છે. ગીરમાં હતો ત્યારે આપણે બધા એક જ કાંઠાના પંખીડા છીએ. તમે આ હિંગવડાના કાંઠે રહ્યો, હું લીલા પાણી ને મારું એટલે ગીરમાં કનકાઈ પાસે, પણ મૂળ આવી એક જ કાંઠાના છીએ, એક જ ડાળના પંખી એમ. એટલે મેં ત્યારે આ ગીત લખેલું. એ ગીત છેલ્લે 3 કડી કહીને મારા શબ્દોને હું વિરામ આપીશ. કેવી એક રૂપક બાંધીને મેં ગીત લખેલું. દાખલા તરીકે મુંબઈ જેવા કોઈ શહેરમાં બેનને પૂછ્યું, બેન તમારી સાથે કોણ છે? એટલે એ બેને કીધું કે માય હસબન્ડ ઇંગ્લિશમાં. પછી કોઈ ગામડામાં બેનને પૂછ્યું કે તમારી યારે કોણ છે? એણે એવું કીધું કે મારો ધણી, મારો પતિ છે, ઘરવાળો છે. ગાંડી ગીરના નેહડામાં બાઈને પૂછ્યું ને એણે મને જવાબ દીધો ને મેં ગીત લખ્યું. કેવી રીતે? કઈ રૂડી રળિયામણી અનવો તો હરિયાળી વળી હે તાળ. આ એક અમારા હિંગોલદાન બાપુનો દુઓ છે જૂનો, જે અત્યારે હું બોલી રહ્યો. હિંગોલદાન બાપુ નરેલા. રૂડી રળિયામણી અને હરિયાળી વળી હે તાળ, પણ ચારણ ચારણ ગીર નથી છોડવી. એ તારા પહુને પાછા વાળ, પણ ચારણ ચારણ ગીર નથી છોડવી. અરે તારા પહુડાને પાછા વાળ ચારણ. એટલે આ ગીત કે સાહેબો મારો સાહેબો, સાહેબો છે ગોવાળીઓ રે, મારો સાહેબો છે ગોવાળીઓ. સાહેબો છે ગોવાળીઓ રે, મારો સાહેબો છે સાહેબો છે ગોવાળીઓ. ગોવાળણ ગીરની મારી સમરાતાની જોડ. સાહેબો ડુંગર ગીરનો, સાહેબો ડુંગર ગીરનો રે, મારો સાહેબો ડુંગર ગીરનો. સાહેબો આવ્યો ગોવાળ, આપણે તાળીઓથી વધાવો. આ અમારા લીલા પાણી નેહના છે હો, અમારા મામા થાય. સાહેબો ઉભા રહ્યો ઘડીક વાર ઉભા રહ્યો. 5-7 જણા આવો એમને જરાક વધાવો. ગોવાળીઓ છે એમને મજા આવશે. આ પૈસા કઈ ઈતો નથી લઈ જવા. 2 મિનિટ ઉભા રહી. 5-7 જણા આવો એમના ઉપર ગોળ કરો, મજા આવશે. હા સાહેબો, હા બાપભાઈ, હા ઉમેશભાઈ,
લાડલો